જે મૂળ વાત કરવી તે આ છે. આજે નક્કી કર્યું હતું બધાએ, ઈલાબેન જ્યાં જાય ત્યાં મહાત્મા. ઈલાબેનને જો ખાતા આવડે, ચા પાણી પીતા આવડે, બીજું કાંઈ ન આવડે, બધું કરાવવાળો મારો વલ્લભ, આ મારો ઠાકોરજી. જવાનું બેઠક ના જવાયું, થયો સત્સંગ ના થયો. ઠાકોરજી કે પણ તાર વલ્લભની વાતો કરવી છે હે? મેં કીધું હા, તો મને સંભળાવ ને. વલ્લભ કોણ છે? સામનેજી સ્વરૂપ. તો ગોવર્ધનનાથજીને સામનેજીના વખાણ સાંભળવા બહુ ગમે. એટલે આજે ઠાકોરજીએ લીલા કરી કે મારા રાધાજીના, મારા સામનેજીના જે ગુણાનુવાદ કરવા હોય એ મને સંભળાવો. એ પાછો હું એકલો, બીજું કોઈ નહીં. છે રૂમમાં બીજું કોઈ? ધર્મશાળામાં છે બીજું કોઈ? કાલે એનાઉન્સ કર્યું હતું કે અમે સોરમજી જવાના છીએ, એટલે વ્રજમાં ઘણાય વૈષ્ણવને મળવા આવું હતું. આપણે ના પાડી, કાલે અમે નથી. તો કોઈ નહીં, પ્રભુની લીલા જુઓ. તો સોરમજી, હવે સોરમજીનું મહાત્મા તો સવાર સુધી ચાલે, પણ આપણે સમય પ્રમાણે આપણે બધાય સમજીએ છીએ, જાણીએ છીએ કે આ માલા તિલક, આ તુલસીજીની માળા અને આ તિલક, એના રક્ષણહાર કોણ? ગોકુળનાથજી. ચતુર્કુમાર ગુસાઈજીના, એના 4 નામ: ગોકુળનાથજી, ઓલી દાસી કૃષ્ણદાસીની, આયો મેરો ગોકુળનાથ. એ દાસીની આ માર્ગમાં આટલું મહાત્મા. આપણે ઘર કામ કરતી હોય, આપણે એમ કે તમે દીકરાના નામ આ રાખો, અરર આપણે રાખીએ? ના રાખીએ. પુષ્ટિ માર્ગમાં બધાને માન આપ્યો છે, બધાનો અંગીકાર કર્યો. જેણે બ્રહ્મ સંબંધ લીધું એ બધાય મારા, અને જે મારા એ બધાય સારા. તો કૃષ્ણદાસીએ કહ્યું આયો બેરો ગોકુળનાથ. તો અત્યારે બધાય ગોકુળનાથથી જ ઓળખે. વલ્લભકુળની પરંપરા પ્રમાણે ત્રીજી પેઢીએ દાદાજીનું નામ આવે. તો ગોકુળનાથજીના દાદા કોણ? વલ્લભ. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે, તાત તણો પ્રતિબિંબરે રસના. કોણ? ગોકુળનાથજી. તો બીજું નામ કયું? વલ્લભ. ત્રીજું નામ કયું? શ્રીજી. ગોવર્ધન ધારણ કર્યો હતો ને, એટલે શ્રી ગોવર્ધનનાથજી, ટૂંકું કરાવીને શ્રીજી. અને ચોથું કૃષ્ણ. તો એવા ગોકુળનાથજી. હવે એના વખતમાં પેલો ચિદ્રુપ, એણે જહાંગીરને ચડાવ્યો. રાજા વાજાનું વાંદરા, એને કાન જ ન હોય. જે પેલું આવે એ કાન ભભેરી કરે. એમાંય આ તો યવન પાછો. હિન્દુઓ તો એને ગમે જ નહીં. આવા હિન્દુઓ પાછા દલીચંદો હોય જ. હિન્દુનો દુશ્મન. અત્યારે મારો ધર્મ કરે. આપણે બધા સનાતની છીએ, ક્યારેય ન ભૂલી જવાય. હિન્દુ ધર્મ સચવાશે તો પુષ્ટિ માર્ગ રહેશે. હિન્દુ ધર્મ સચવાશે તો સ્વામિનારાયણ રહેશે. હિન્દુ ધર્મ સચવાશે તો માતા મહાદેવ. તો અત્યારે આપણે બધા એક થવાની જરૂર છે. હાથ દુખતો હોય તો નીચે મૂકી દો ને થોડીક. તો ચિદ્રુપે તો કાન ભર્યા કે આ બધા એમ કયો કંઠી કાઢે તુલસીજીને. આપણા રાજમાં તો રુદ્રાક્ષની જ પહેરાય. જહાંગીરે કહી દીધું. મેં કીધું ને, રાજા વાજાનું વાંદરા ત્યારના હોય કે અત્યારના હોય, કહેવા પછી ના હોય. ઢંઢેરો પીટાવી દીધો.
ગોકુળનાથજીએ કહી દીધું સેવકોને, માથું કપાય ભલે કપાઈ જાય, કંઠી નહીં ઉતરે. હવે આના ઘણા બધા પ્રસંગો સવાર સુધી ચાલે, દેવાભાઈનો ને હાથીનો ને બધા કેટલાય, એ બધા જાણે છે, એટલે મારે એનું વિવરણ નથી કરવું, કારણ કે નહીંતર સવાર સુધી ચાલે. હવે કંઠી ગોકુળનાથજીએ કીધું કે શિર સાટે પણ કંઠી નહીં ઉતરે. ઓલા દેવાભાઈ નીકળતા હતા અને હાકીમ યવન હતો. દેવાભાઈને ગળામાં કંઠી જોઈ. એ કે આ હુકમ બહાર પડ્યો જ નથી ખબર? એ કે ખબર છે, કાઢો કંઠી. એ કંઠી નહીં નીકળે, તાર થાય કર લે. સત્તાવાળાને તમે આમ જરા ચેલેન્જ આપો ને એટલે બધું ચોગે. ત્યારના ઓફિસર હોય કે અત્યારના, એટલે આપણામાં કહેવત છે, ઓફિસરની આગળ ગધેડાની પાછળ જવાય નહીં. ઓલો બગડો. સત્તાનું અભિમાન ત્યારેય હતું, આજે હશે ને હવે પછી હશે. એટલે સત્તા આગળ શાણપણ નકામનું. પણ એ બીજા માટે હશે. પુષ્ટિમાર્ગમાં તો સત્તા બત્તાનું કાંઈ ન આવે. અમારો વાલો બેઠો છે, એ કે કંઠી નહીં કાઢતો, કાલે એ કે જે કરવું હોય કરી લેજો, જે થાય કરી લેજો. આ ગળું કપાય ને તો કંઠી જાય, બાકી નહીં જાય. બીજા દિવસે હાથી મદોન મત દારૂથી ભરપૂર પીવડાવેલો. બધા ભેગા થઈ ગયા, બધાય દેવાભાઈને સમજાવ્યું, અત્યારે કાઢી નાખ, પછી પહેરજે, હાંચવીને રાખજે. આ સત્તા એ કે ભલે ને મારી નાખશે ને બીજું શું કરશે. મારા ગોકુળનાથજી આટલી જય ફુમરે આટલી આપણા માટે કરે છે, અને તમને લોકોને નહીં, હું નહીં કાઢું. હાથીને ઓલા માવતે અંકુશીને એવો મરોડ્યું, હાથી દોડ્યો. બધાય બૂમ પાડે, દેવાભાઈ દેવાભાઈ દેવાભાઈ. આમ ઉભા રહ્યા, વલ્લભ 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 વલ્લભ. ભલે ને મારી નાખે. હાથી આવ્યો, બધાને એમ થયું કચડા. આવીને સૂંઢથી દંડવત કર્યા, પરિક્રમા કરીને હાથી વયો ગયો. યવન કે આ પશુ આવું, એ આ માર્ગના વૈષ્ણવને આવું રાખે જ, અને એ શરણે આવ્યો. આવા ઘણા પ્રસંગો. હવે ગોકુળનાથજીને સમન્સ આપી દીધું, બધાય કંઠી ઉતારો. 79 વર્ષની જય ફુમર. ગોકુળનાથજી જહાંગીર કાશ્મીર રાજાઓને તો હું આપણા ઉપર રાજ હિન્દુસ્તાનની રગડી હોય ને તો યવનોએ અને અંગ્રેજોએ, અને તોય આપણે સમજતા જ નથી બોતડાઓ. અત્યારે મળવા ગયા, ઠંડી કે મારું કામ. બધાએ કીધું તો શિકાર કરવા ગયા, ક્યારે આવે કાંઈ નક્કી નહીં. ગોકુળનાથજી તો સાક્ષાત હતા પૂર્ણ પુરુષોત્તમ. બીજે દિવલાને શિકાર ન મળ્યો પાછો, કે ગોકુળનાથજી મળવા આવ્યા છે. મળવા બોલાવે, ગળામાં કંઠી જોયું, બગડો. કોણ? જહાંગીર. મહારાજ તમને કીધું ને કંઠી કાઢવાનું. કંઠી તો નહીં નીકળે. હવે રાજાને કોઈ એમ કે કંઠી નહીં નીકળે એટલે એની કેવી જ ચડે, કેવી છટકે. કંઠી તો કાઢવી જ પડશે, કંઠી નીકળશે જ નહીં. ત્યારે જહાંગીરે કહ્યું, બેમાંથી એક વસ્તુ પસંદ કરો, કાં કંઠી કાઢો અને કાં ગોકુળ ખાલી કરો. સારું, એ તમારું. ગોકુળનાથજીએ કીધું, ગોકુળ ખાલી કરી દઈશ. મહારાજ તમારા વાડીને, વજીફાને, ગાડીને, બંગલાને, હાથીને, ઘોડાને, પાલખીને, આ તમારો વૈભવ, કંઠીની તુલનામાં એ બધું જીરો છે. આ કંઠી મારા વલ્લભે આપી છે, આ મારા ઠાકોરજીની આજ્ઞાને છે. ઝૂંપડામાં રહેવાથી વૈષ્ણવતા નહીં વહી જાય, કે તો જાઓ ખાલી કરો.
આવીને ગોકુળનાથજી આખું ગોકુળ ખાલી, કારણ કે આખી ગોકુળની પ્રજા બધી કે હાલો અમે તમારી સાથે જ, બધું એમને મૂકી દીધું કે લે રાખ તારું, કંઠીના બદલામાં તારો વૈભવ મારે નથી જોતો. અને ક્યાં આવ્યા? સોરમજી. અને સોરમજીમાં 6 મહિના રહ્યા. જહાંગીર કાશ્મીરથી નીકળતા પાછા ગોકુળ વચમાં આવ્યું. એ કે આ ચહેલ પહેલ બંધ છે, આ વાતાવરણ બધું આમ બહુ ખરાબ લાગે છે. નીચે મૂકી દો, હાથ દુખે છે, નીચે મૂકી દો. આ મને ગમતું નથી. અહીંયા તો નીકળું છું તો મને બધું આમ ગભરામણ જેવું થાય. ક્યાં ગયા બધાય? કે તમે તો હુકમ આપ્યો તો ગોકુળ એ કે આવું વેરાન. ગોકુળનાથજી ન હોય, ઠાકોરજી ન હોય, વ્રજવાસી ન હોય, ગૈયા ન હોય, બછરા ન હોય, હાથી અંબાડીએ ઝૂલતા ન હોય, એ ગામ વેરાન ન જ હોય ને. પાછા બોલાવો. અને 6 મહિને ગોકુળનાથજી પાછા પધાર્યા. તોય ચીબરૂક કે પરીક્ષા લ્યો. બધા જાણે છે એટલે આ વાત 1 મિનિટમાં કહી દો. એક બાજુ ચોતરામાં હાડકા બધાય બળેલા અને એક બાજુ ફૂલો. ચોતરા ચણી લીધા. ગોકુળનાથજી પધાર્યા. આવો મહારાજ આવો, તમારું સ્થાન ગ્રહણ કરો. હાડકા ભરેલા ચોતરા ઉપર ગોકુળનાથજીને બિરાજ્યા અને ચિત્રવૃક આ ફૂલની ઓલી ઉપર અભિમાનથી બેઠો. મહારાજ તમે આટલું બધું ઠાકોરજી માનો છો તો તમે હાડકાના ચોતરા પર બેઠા, તમને ખબર ન પડી? એ કે હું તો ફૂલોના ચોતરા પર બેઠો છું. મહારાજ જુઓ જરા. જોયું તો એવી ગુલાબ ને મોગરો ને ચમેલી ને આહા ડોલર ને સુગંધ સુગંધ સુગંધ, ચારે બાજુ સુગંધ. જહાંગીર ઊભો થઈને પગે લાગવા આવ્યો અને ચીબરૂક જે દોડ્યો નાઠો, કોઈ દિવસ મોઢું બતાવ્યું નહીં. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ જ્યાં માર્ગના રક્ષણની જરૂર પડે ને ત્યાં આજની તારીખમાં બાળકો પોતાના ઠાકોરજીનો પ્રભાવ જતાવે છે. તો એ ગોકુળનાથજીની બેઠક ક્યાં? સોરમજી. વલ્લભનાય છે. વલ્લભ ત્યાં પધાર્યા. ત્યાં ગંગાજી વહે છે, સાક્ષાત રળિયામણા છે. તો ત્યાં વલ્લભ સંધ્યાવદન કરતા હતા. તો એમના ભાઈ કેશવરાયજી હા મેં કાંઠે હતા. એ કે વલ્લભ તે તો આખી જિંદગી કાંઈ કર્યું જ નહીં, આખો દી કૃષ્ણ કૃષ્ણ કરે. જો મેં કેવી વિદ્યા એ કે હાસિલ કરી છે. હું હાલતો સામે આવું, જળમાં હાલું છું. જો વલ્લભ જળમાં હાલું છું. વલ્લભ કાંઈ જોવે નહીં ને હામુય નહીં. અડધે આવ્યા ને ડૂબવા માંડ્યા. એ વલ્લભ બચાવ. વલ્લભે ત્યાં બેઠા બેઠા હસ્ત લાંબો કર્યો ને પકડી નાખીનારે મૂક્યા. મોટા ભાઈ ચારા નામાં ઓલો નાવિક આપણને પાર કરાવી દે. આખી જિંદગી ચારાનાને વિદ્યા જ કરી હાસિલ. એ કે વલ્લભ તે કર્યું એવું મેં કર્યું હોત તો મારો બેડો પાર થઈ જાત. આ બેઠકજીના ઘણા પ્રસંગો અને ગુસાઈજી પણ પધાર્યા અને ગુસાઈજી પણ ત્યાં સંધ્યાવદન કરતા હતા. અનેક જીવોને શરણે લીધા. રાગ ભોગ શિંગારને આગળ વધાર્યા.